હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આપણે 11મા ધોરણનું છઠ્ઠું ચેપ્ટર જીવાણુઓ વિશે વાત હજુ આપણે કન્ટિન્યુ ચાલુ જ છે. તો તેની અંદર આપણે આ સેશનની અંદર વાત કરવાના છે જીવનનો ચયાપચયિક આધાર અને જીવન અવસ્થા વિશે. તો આપણે વાત કરીએ સૌપ્રથમ ટોપિક આપણો જીવનનો ચયાપચયિક આધાર. આ જીવનના ચયાપચયિક આધારની અંદર આપણે ચયાપચયિક પથ દ્વારા જેટલા પણ જટિલ ઘટકો છે એનું સરળ ઘટકોમાં અને સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતર થતું જોઈ શકીએ છીએ. તો અહીં આપણે દર્શાવીએ છીએ કે સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં અને જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં ચયાપચયક દ્વારા કેવી રીતે નિર્માણ થાય છે એના વિશે વાત કરીએ. તો ચયાપચય પથ દ્વારા શું થશે? તો જટિલ ઘટકોનું શેમાં? તો સરળ ઘટકો, સરળ ઘટકોમાં રૂપાંતર. તો અહીં આપણે એક્ઝામ્પલ લેવું હોય તો શું? તો એસિટિક એસિડ, જટિલ ઘટક એટલે કોણ? એસિટિક એસિડ, કે જેનું સરળ સ્વરૂપ એટલે કયું? તો કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલમાં રૂપાંતર થાય છે. આ તો ચયાપચયક પથ દ્વારા જટિલ ઘટકોનું સરળ ઘટક. અને કેટલીક વાર આ જ પથ દ્વારા સરળ ઘટકનું કેવા? તો જટિલ ઘટકમાં રૂપાંતર થાય. કેવા? સરળ ઘટકનું જટિલ ઘટક. સરળ ઘટક અહીં આપણે કોને લેવાના છે? તો કંકાલ સ્નાયુમાં જોવા મળતો ગ્લુકોઝ. કંકાલ સ્નાયુની અંદર શું થશે? તો ગ્લુકોઝનું રૂપાંતર થશે લેક્ટિક એસિડ. કોની અંદર? લેક્ટિક એસિડ. આ જે કંઈ પણ આપણી આટલી જે કંઈ પણ આ પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા જટિલમાંથી સરળ ઘટકો, જરા બીજી પ્રક્રિયા કઈ થાય? તો સરળ ઘટકોમાંથી જટિલ ઘટકો. આ બંને પ્રક્રિયા કોના દ્વારા થાય? ચયાપચય પથ દ્વારા. એટલે કે ચયાપચય પથનો ઉપયોગ કરીને આપણા શરીરમાં જટિલ ઘટકોનું રૂપાંતર સરળ ઘટકોમાં થાય છે. ફોર એક્ઝામ્પલ, એસિટિક એસિડનું કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થાય છે. એવી જ રીતે સરળ ઘટકોનું રૂપાંતર જટિલ ઘટકોમાં પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝ, જેનું રૂપાંતર શેમાં થાય? લેક્ટિક એસિડમાં થાય છે. આ જે કંઈ પણ આ પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાને આપણે શું કહેવાના છે? તો આ પ્રક્રિયાને નામ આપવાના છે ચય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ચય પ્રક્રિયા. અને આ જે પ્રક્રિયા છે એને નામ આપવાના છે અપચય પ્રક્રિયા. શું નામ આપવાના છે? પ્રક્રિયા ચયાપચય. ચયાપચયમાં બે શબ્દ સમાયેલા છે, ચય અને અપચય. એક તો છે જટિલ ઘટકમાંથી સરળ ઘટકમાં રૂપાંતર, એટલે કંઈ નવો પદાર્થ બનતો છે. આમાં પણ આપણને શું જોવા મળશે? ગ્લુકોઝનું વિઘટન થતાં એની અંદર આપણને લેક્ટિક એસિડનું રૂપાંતર થાય છે. પણ એ કેવો ઘટક છે? સરળ ઘટક છે. તો આવી રીતે ચય અને અપચય બંને પ્રક્રિયાઓ થતી જોવા મળશે. હવે બીજું યાદ રાખવાનું કે ચય અને અપચય આ બંને પ્રક્રિયાઓ અલગ શા માટે કરી? તો ચય પ્રક્રિયામાં શક્તિનો સંગ્રહ થાય છે. શું થશે? શક્તિનો સંગ્રહ થાય છે. જ્યારે આની અંદર ઉર્જા મુક્ત થાય. શું થાય? ઉર્જા મુક્ત થાય અથવા તો શક્તિ મુક્ત થાય છે. મિત્રો, અહીં યાદ રાખવાનું છે કે જે કંઈ પણ ગ્લુકોઝ કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થવું એ કેવી પ્રક્રિયા થઈ? અપચય પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયા થવા માટે 10 ચયાપચયિક પથ જવાબદાર છે. અને આ જે 10 ચયાપચયિક પથ દ્વારા જે પ્રક્રિયા થાય એને નામ આપવાના છે ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝનું વિઘટન થવું, ગ્લાયકોલિસિસ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. મિત્રો, શું જોયું આપણે? કે ચયાપચયિક પથ દ્વારા જટિલ ઘટકોનું સરળ ઘટકમાં રૂપાંતર. જટિલ ઘટક કયો થયો અહીં? એસિટિક એસિડ, તેનું કોલેસ્ટ્રોલમાં રૂપાંતર, જેને આપણે ચય પ્રક્રિયા તરીકે ઓળખવાના છે. ને આ ચય પ્રક્રિયામાં શું થશે? તો શક્તિનો સંગ્રહ થાય છે. શક્તિ ગ્રહણ કરવા માટે, શક્તિનો સંગ્રહ કરવા માટે આ ચય પ્રક્રિયા જવાબદાર છે. આ ચયાપચય પથ દ્વારા જ ચયાપચય
પઠ દ્વારા જ બીજું શું થશે તો સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં, કેવા ઘટકો? સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતરણ થાય છે કે જેમાં ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને આપણે અપચય પ્રક્રિયા તરીકે ઓળખવાના છે. અને જ્યારે પણ આ ચયાપચય પઠ દ્વારા અપચય પ્રક્રિયા થાય તો ત્યારે ઉર્જા મુક્ત થાય છે. અહીં આપણને એક્ઝામ્પલ આ દર્શાવેલું છે કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે. તો આ પ્રક્રિયા જ્યારે પણ ગ્લુકોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થવા માટે આપણને કેટલા? તો 10 જેટલા ચયાપચય પઠ જવાબદાર થાય છે. અને આ 10 ચયાપચય પઠવાળી પ્રક્રિયા છે એને શું નામ આપવાના છે? ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવાના છે. તો આ તો પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે જોવાના છે કે સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંગ્રહાય છે, જે એટીપીના સ્વરૂપમાં એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. સજીવમાં પોષક દ્રવ્યના અવનત એટલે કે તૂટવાથી જે પણ શક્તિ મુક્ત થતી છે એ શક્તિ શું થશે? રાસાયણિક બંધના સ્વરૂપે. આજે શક્તિ સંગ્રહ થાય એમ કીધું, જટિલ ઘટકો તૂટ્યા અને સરળ ઘટકોનું રૂપાંતર થયું, તો તેમાં જે કંઈ પણ રાસાયણિક બંધ સ્વરૂપે જે કંઈ પણ શક્તિ મુક્ત થઈ એ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે એનો સંગ્રહ કરે છે. અને આ રાસાયણિક જે બંધના સ્વરૂપે સંગ્રહ થયેલી શક્તિ છે કયા સ્વરૂપમાં જોવા મળશે? તો એટીપીના સ્વરૂપમાં, જેને આપણે શું નામ આપવાના છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં સંગ્રહ થયેલી જોઈ શકાય છે. તો મિત્રો આપણે જીવનનો ચયાપચય આધાર એની અંદર શેની વાત કરી? તો ચયાપચય પઠ, જેમાં ચયાપચયનો 2 મિનિંગ થાય છે, 2 શબ્દ એમાં છૂટા પડે છે, એમાંથી ચય અને અપચય, જેના વિશે આપણે અહીં વાત કરવાના છે કે ચયાપચય પથ દ્વારા શું થશે? તો જટિલ ઘટકોનું સરળ ઘટકો અને સરળ ઘટકોનું જટિલ ઘટકમાં રૂપાંતર થાય છે. ફોર એક્ઝામ્પલ, કયા જટિલ ઘટકનું સરળ ઘટકમાં આપણે રૂપાંતર કરી શકીએ એવું આપણને પૂછવામાં આવે તો કહેવાનું છે કે એસિટિક એસિડનું કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થશે. અહીં સરળ ઘટક તરીકે ગ્લુકોઝનું જટિલ ઘટક એટલે કે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. જો જટિલનું સરળમાં રૂપાંતર થાય તો તેને આપણે ચય પ્રક્રિયા કહેવાની છે, અને જો સરળનું જટિલમાં રૂપાંતર થાય તો તેને આપણે કહેવાની છે અપચય પ્રક્રિયા. બીજું એક વસ્તુ કે જટિલનું સરળમાં રૂપાંતર થાય એવી ચય પ્રક્રિયામાં શું થશે? તો શક્તિનો સંગ્રહ થાય છે. જ્યારે સરળ ઘટકોનું જટિલ ઘટકોમાં રૂપાંતર થાય ત્યારે અપચય પ્રક્રિયા થાય, જ્યારે શું થશે? ઉર્જા ગુમાવે છે, ઉર્જા મુક્ત કરતા જોઈ શકાય છે. જ્યારે પણ આ અપચય પ્રક્રિયા એટલે કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝનું શેની અંદર? લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે, એક પ્રકારની અપચય પ્રક્રિયા થઈ ગઈ. આ અપચય પ્રક્રિયામાં 10 ચયાપચય પઠ જવાબદાર છે, જે આપણને આગળ જતા ગ્લાયકોલિસિસ વિશે આપણે આગળ ભણવાના જ છે, તેની અંદર આવશે. આ ચેપ્ટરમાં નહીં પણ આગળના ચેપ્ટરમાં આપણને ભણવામાં મળશે કે ગ્લાયકોલિસિસ કોને કહેવામાં આવે, જારક અજારક શ્વસન વિશે વાતો કરવાના છે. ઓલરેડી આપણે ગ્લાયકોલિસિસ શબ્દ તો 10મા ધોરણમાં શીખીને જ આવ્યા છીએ. ત્યારબાદ છે સજીવોમાં પોષક દ્રવ્યના અવનત કે પોષક દ્રવ્ય તૂટવાથી એટલે કે ગ્લુકોઝ એક પ્રકારનું પોષક દ્રવ્ય થયું, એનું તૂટવાથી અવનત થવાથી તૂટવાથી શું થાય? તો શક્તિ ઉર્જા મુક્ત થાય છે. શક્તિ મુક્ત થતી છે એ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંગ્રહ પામી જાય છે, અને આ રાસાયણિક બંધ છે એ કયો સ્વરૂપ બતાવે છે? તો એટીપીના સ્વરૂપમાં સંગ્રહાય છે. આ એટીપીનું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં સંગ્રહ પામેલી આપણને જોઈ શકાય છે. તો મિત્રો આ થઈ ગયું આપણી જીવનનો ચયાપચય આધાર. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે આજનો કે જીવંત અવસ્થા. તો જીવંત અવસ્થામાં સૌપ્રથમ આપણે વાત કરવાની છે ચયાપચય. ચયાપચય અથવા તો એને આપણે બીજા કયા તો જૈવ અણુના નામથી ઓળખવામાં આવશે. કયો?
જૈવ અણુના નામથી ઓળખવામાં આવશે કે સજીવો તેમની જરૂરિયાત અનુસાર શું કરશે, એને જે પ્રમાણેની જરૂરિયાત હોય, પોતાના બોડીમાં જેટલા પણ ઘટકોની જરૂરિયાત હોય એના અનુસરીને નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. એના બોડીમાં આપણને શું જોવા મળશે, તો ચોક્કસ પ્રમાણમાં હજારો જેટલા રાસાયણિક સંયોજનો જોવા મળે અને એ રાસાયણિક સંયોજનો જે જોવા મળે તેને ચયાપચયક અથવા તો શું નામ આપવાનું છે, જૈવ અણુ તરીકે ઓળખવાના છે. મિત્રો, આપણા જે કંઈ પણ બોડી છે એમાં આ એક શબ્દ ખાસ યાદ રાખવાનું છે કે નિશ્ચિત સાંદ્રતામાં જ. કેમ? તો જીવંત અવસ્થા. જો આપણે સામાન્ય મનુષ્યની અંદર શું વાત કરવાના છે, સામાન્ય મનુષ્યમાં આપણે શું જોવાના છે કે આપણે શું કીધું અહીંયા, નિશ્ચિત સાંદ્રતામાં. તો સામાન્ય મનુષ્યના રુધિરમાં જે કંઈ પણ શર્કરાનું પ્રમાણ છે એ કેટલું હોય, 4.5 to 5 મિલીમોલ જેટલું. સામાન્ય મનુષ્યના રુધિરમાં શર્કરાનું પ્રમાણ 4.5 to 5 મિલીમોલર હોય છે અથવા તો મિલીમોલ હોય છે. બરાબર. તો ત્યારબાદ આપણે વાત કરવાના છે કે જો સામાન્ય મનુષ્ય હોય તો એના રુધિરમાં આપણને શું જોવા મળશે, શર્કરા. એનું પ્રમાણ પણ કોઈ કેવું છે, તો નિશ્ચિત સાંદ્રતામાં. એટલે નિશ્ચિત સાંદ્રતા કેટલી થઈ ગઈ, તો એનો એક રેશિયો આપેલો છે 4.5 to 5 મિલીમોલ. પણ જો અંતઃસ્ત્રાવની વાત કરીએ તો નેનોગ્રામ પ્રતિ શું જોવા મળશે, મિલીલીટર. અંતઃસ્ત્રાવો કયા સ્વરૂપમાં જોવા મળશે, નેનોગ્રામ પ્રતિ મિલીલીટરના સ્વરૂપમાં આપણને જોઈ શકાય છે. જો અહીંયા મિલીમોલ, જ્યારે આપણને અહીંયા નેનોગ્રામ ખૂબ જ ઓછા અમાઉન્ટની અંદર આપણને મળી આવે છે. કોણ? અંતઃસ્ત્રાવ. કોની સરખામણીમાં? રુધિરમાં શર્કરાનું પ્રમાણ છે એ અંતઃસ્ત્રાવની સરખામણીમાં ખૂબ જ વધુ છે. બીજું એક યાદ રાખવાનું છે કે જૈવિક તંત્રમાં બધા સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. એક નિશ્ચિત એટલે કે ચોક્કસ નિર્ધારિત માત્રા હોય તે જૈવ અણુને એક ચયાપચયક પ્રવાહ હોય છે. એક ચયાપચયિક પ્રવાહ હોય છે. મિત્રો, અહીં ખ્યાલ રાખવાનું છે કે આપણે જીવંત અવસ્થામાં વાત કરી કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ પહેલાં તો ચયાપચયક પથની વાત કરીએ તો નિશ્ચિત સાંદ્રતામાં કામ કરતું હોય. ફોર એક્ઝામ્પલ કે સામાન્ય મનુષ્ય હોય તો એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ ચોક્કસ છે 4.5 to 5 મિલીમોલ જેટલું, જ્યારે અંતઃસ્ત્રાવનું પ્રમાણ એનાથી ખૂબ જ ઓછું હોય છે, જે કેટલું હોય, નેનોગ્રામ પ્રતિ મિલીલીટર. નેનોગ્રામમાં આપણને જોવા મળે છે. જ્યારે જૈવિક તંત્રમાં બધા સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે. જૈવિક તંત્રની વાત કરીએ તો બધા સજીવો પોતાની એક નિશ્ચિત અવસ્થા, સ્થિર અવસ્થામાં છે. કેમ સ્થિર અવસ્થામાં છે? તો જેમાં બધા જૈવ અણુઓ કેવા હોય, નિશ્ચિત માત્રામાં હોય છે અને આ નિશ્ચિત માત્રાને કારણે એ સ્થિર અવસ્થા પ્રાપ્ત કરે છે. તે જૈવ અણુ શું કહેશે, તો એક ચયાપચયક પ્રવાહ હોય છે, એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા છે એ સ્વતઃ સંતુલન પ્રદાન કરે છે. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે.
આ સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરવાનું કારણ શું છે? તો નિશ્ચિત માત્રા એની નિશ્ચિત સાંદ્રતાને કારણે. ત્યારબાદ જોવાના છે કે સ્થિર અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે. અહીં બતાવવાનું છે કે આપણે સ્થિર અવસ્થા, આપણે અહીં દર્શાવ્યું કે સ્થિર, તો સ્થિર અવસ્થા એ કેવી છે? એ અસંતુલિત અવસ્થા છે. ખ્યાલ રાખવાનું છે કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે, પોતાની રીતે જ એ સંતુલન પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે સ્થિર અવસ્થા એ કેવી અવસ્થા કીધી છે? તો એ અસંતુલિત અવસ્થા કીધી છે. કેમ? તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. આ સ્થિર અવસ્થાને અસંતુલિત અવસ્થા કેમ કહેવામાં આવી છે? તો એનું રીઝન આપવામાં આવ્યું છે કે ભૌતિક સિદ્ધાંત અનુસાર, ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. અહીં આપણે એક સ્ટેટમેન્ટ આપેલું છે કે સ્થિર અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે. કેમ? તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. કેમ? તો જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, હંમેશા કાર્ય કરે, જેની અંદર કોઈને કોઈ કાર્ય, સજીવની અંદર હંમેશા માટે કોઈ પણ કાર્ય ચાલુ જ રહે છે. કોઈને કોઈ શ્વાસ લેવાની પ્રક્રિયા છે, ચયાપચયની પ્રક્રિયા છે, એના હૃદયના ધબકવાની પ્રક્રિયા છે, બધી પ્રક્રિયા હંમેશા માટે કેવી હોય છે? જ્યાં સુધી એ જીવત રહેશે ત્યાં સુધી એની અંદર ચાલુ રહે છે. તેમનામાં ક્યારે પણ અસંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે. પરિણામે આપણે અહીંયા બીજું સ્ટેટમેન્ટ શું આપવાનું છે કે જીવંત અવસ્થા એ કેવી અવસ્થા છે? તો અસંતુલિત સ્થાયી અવસ્થા છે. અસંતુલિત સ્થાયી અવસ્થા છે. મિત્રો, અહીં આપણે ઓલરેડી દર્શાવ્યું છે જેનાથી એ કાર્ય કરી શકે, જેનાથી કાર્ય કરી શકે. કઈ અવસ્થાથી? અહીં આપણે બતાવું. જો સ્થિર અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે, એનો મતલબ એમ કે સ્થિર અવસ્થા એટલે કઈ? જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે. આ બંનેના સ્ટેટમેન્ટનું રીઝન શું છે? તો ભૌતિક સિદ્ધાંત અનુસાર, ભૌતિક સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. કોઈ પણ તંત્ર એક સરખા સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેમ કે સજીવો હંમેશા કાર્ય કરે છે, સજીવો હંમેશા કાર્ય કરે એ શું? તો ભૌતિક તંત્રના સિદ્ધાંત અનુસાર શું કહેવામાં આવે છે? કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેવી રીતે સજીવો હંમેશા કાર્ય કરે છે, તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. સંતુલન ક્યારે પણ સ્થપાતું નથી. પરિણામે શું સ્ટેટમેન્ટ આપ્યું? તો જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે અને આ અસંતુલિત સ્થાયી અવસ્થાને કારણે શું થશે? તો એ કાર્ય કરી શકે છે. હવે આપણે કહેવાના છે કે જૈવિક પ્રક્રિયાઓ, કેવી પ્રક્રિયાઓ? જૈવિક પ્રક્રિયાઓ છે સતત એવો પ્રયત્ન કરી છે કે જેમાં ઓલરેડી આ ટોપિક તો આપણને સમજાઈ જ ગયો છે. કે જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન કરી છે કે જેમાં જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન કરે છે કે જેમાં આપણે એવી વાત કરવાની છે સંતુલનથી બચી શકાય તે માટે, જેમાં સંતુલનથી બચી શકાય તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. તે માટે શેની આવશ્યકતા રહે? હંમેશા
શક્તિની આવશ્યકતા રહે છે અને આ શક્તિ વિશે આપણે ઓલરેડી વાત કરી જ ગયા. શક્તિ કયા સ્વરૂપમાં સંગ્રહેલી હોય? એટીપીના સ્વરૂપમાં. ચયાપચય એક એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. ચયાપચય એક એવી પ્રક્રિયા કે જેમાં શું પ્રાપ્ત થશે? શક્તિ પ્રાપ્ત થાય છે. આપણી પાસે એવી તો કઈ પ્રક્રિયા છે કે જેમાં શક્તિ પ્રાપ્ત થાય? તો તે કઈ પ્રક્રિયા? ચયાપચય. આમ જીવંત અવસ્થા ચયાપચય વગર સંભવી શકાતી નથી. એટલે લાસ્ટમાં આપણે શું લખીએ? આમ જીવંત પ્રક્રિયા કોના વગર? સોરી, જીવંત અવસ્થા કોના વગર? તો ચયાપચય વગર સંભવ નથી. ચયાપચય વગર સંભવ નથી અથવા તો અશક્ય છે. મિત્રો, અહીં ખ્યાલ આવશે કે આપણે આખી જે કંઈ પણ જીવંત અવસ્થા છે એમાં પહેલાં તો ચયાપચય કોને કહેવાય? જૈવ અણુ. ચયાપચય એટલે કોણ? જૈવ અણુ કે સજીવો તેમની જરૂરિયાત અનુસાર નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે. સજીવની અંદર શું જોવા મળશે? તો જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણમાં એના શરીરમાં હજારો જે કંઈ પણ રાસાયણિક સંયોજનો છે એ જોવા મળે. પણ એ રાસાયણિક સંયોજનો કેવા હોય? નિશ્ચિત સાંદ્રતાના સ્વરૂપમાં હોય છે. જેમાં આપણે સામાન્ય મનુષ્ય, ફોર એક્ઝામ્પલ કે સામાન્ય મનુષ્યના રુધિરમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય? 4.5 to 5 મિલીમોલ. સ્પેસિફાય અહીં આપણને રેશિયો આપી દીધો છે કે જેનું આપણને અમાઉન્ટ આપણને મિલીમોલમાં જોવા મળશે. એની જ સાપેક્ષમાં જે અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ નેનોગ્રામ પ્રતિ મિલીલીટરમાં જોવા મળશે. એનો મતલબ એમ કે જે કંઈ પણ રુધિરમાં શર્કરાનું પ્રમાણ છે તેનાથી પણ ખૂબ જ ઓછું પ્રમાણ આપણને કોનું જોવા મળશે? અંતઃસ્ત્રાવોનું જોવા મળશે. ત્યારબાદ કીધું કે જૈવિક તંત્રમાં બધા સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. જૈવિક તંત્ર હોય સજીવની અંદર, જે કંઈ પણ તંત્ર જૈવિક તંત્ર ચાલતું હોય એની અંદર આપણને જે સજીવો છે એ કેવા? તો સ્થિર અવસ્થામાં જોવા મળે છે. જેમાં બધા જ જો સ્થિર અવસ્થા હોય તો કેવી રીતે? કે જેમાં જૈવ અણુઓની નિશ્ચિત માત્રા હોય. જો જૈવ અણુઓની નિશ્ચિત માત્રા તો સજીવોની કેવી અવસ્થા? સ્થિર અવસ્થા જોઈ શકાય છે. કે માં જૈવ હોય તો તે જૈવ અણુ એક કેવો હોય છે? ચયાપચય પ્રવાહ તરીકે. જૈવ અણુ એક ચયાપચય પ્રવાહ હોય છે. કેવી રીતે? તો જૈવિક તંત્રમાં બધા સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે કે જેમાં બધા જૈવ અણુઓની શું હોય છે? એક નિશ્ચિત સાંદ્રતા હોય છે, એક નિશ્ચિત પ્રમાણ હોય છે, માત્રા હોય છે. ત્યારબાદ આપણે કહેવામાં આવેલું છે કે આ તો આપણે કીધેલું છે કે સ્થિર અવસ્થામાં ક્યારે જોવા મળે? તો જ્યારે એની અંદર જૈવ અણુની માત્રા નિશ્ચિત હોય ત્યારે એ સ્થિર અવસ્થામાં. પણ આપણને ખબર છે કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયાથી સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરી શકે છે. એનો મતલબ એમ કે સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવા માટે એને શેની આવશ્યકતા છે? તો રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા દ્વારા એ પોતાનું સંતુલન પ્રાપ્ત કરી શકે છે. પણ આપણને તો ખબર છે કે સ્થિર અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે. સ્થિર અવસ્થા એ કેવી અવસ્થા છે? અસંતુલિત અવસ્થા છે. કેવી રીતે? તો ભૌતિક સિદ્ધાંત અનુસાર, ભૌતિક સિદ્ધાંતના કહેવા મુજબ શું છે? તો કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. કોઈ પણ કાર્ય એક સરખા સંતુલનમાં, અસંતુલિત પ્રક્રિયા રીતે જ કાર્ય કરી શકે છે. કોઈ પણ તંત્ર એ સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે એ પણ કેવું છે? તો કોઈ પણ તેની સાથે સરખામણી કરીએ તો કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. તેમનામાં ક્યારે પણ સંતુલન નહીં. એનો મતલબ એમ કે એ સંતુલિત જ નથી તો એ સ્થિર હોઈ શકતા નથી. જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે. કેવી? આપણે શું કીધું અહીંયા? સંતુલિત. અહીં શું બતાવેલું છે? અસંતુલિત સ્થાયી. જીવંત અવસ્થા એ કેવી છે? અસંતુલિત સ્થાયી અવસ્થા. આ યાદ રાખવાનું છે કે જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે. કેવી રીતે? એવી રીતે પૂછાય તો ત્યારે કહેવાનું છે કે ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેમ કે સજીવો હંમેશા કાર્ય કરે છે, તેમનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. પરિણામે જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થાયી અવસ્થા છે. અને આ અસંતુલિત સ્થાયી અવસ્થાને કારણે એ શું કરી શકે? કાર્ય કરી શકે છે.
ત્યારબાદ છે જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન, એટલે કે સજીવની અંદર થતી જે પણ પ્રક્રિયાઓ છે હંમેશા એવો પ્રયત્ન કરે છે કે જેમાં સંતુલનથી બચી શકાય, કે સંતુલન થવું જોઈએ નહીં, એટલે પ્રક્રિયા અસંતુલિત જ રહેવી જોઈએ, કે તેમાં હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. અને આ જે કંઈ પણ સંતુલનથી બચવા માટે એને શેની આવશ્યકતા રહે? શક્તિની. અને આ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો ચયાપચય એક એવી પ્રક્રિયા, આપણે એના આગળના ટોપિકમાં જ જોઈ ગયા કે જીવનનો ચયાપચય એક આધાર, કે જેમાં શક્તિનો સંગ્રહ એટીપીના સ્વરૂપમાં થયેલો હતો. તો આ એટીપી સ્વરૂપમાં સંગ્રહેલી શક્તિ, ચયાપચય એક એવી પ્રક્રિયા કે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે, એ એટીપીના સ્વરૂપમાં સંગ્રહેલી શક્તિ આપણને જરૂરિયાત રહેશે. આમ જીવંત અવસ્થા ચયાપચય વગર સંભવ નથી. કેમ? તો ચયાપચય હશે તો જ શક્તિ મળશે. પરિણામે જો ચયાપચય ન હોય તો શક્તિ નથી મળવાની, અને શક્તિ નથી મળવાની તો જીવંત અવસ્થા પ્રાપ્ત થવાની નથી. એ વસ્તુ સંભવ નથી. તો મિત્રો, આ સેશનની અંદર આપણે વાત કરી જીવનનો આધાર, ચયાપચય કેવી રીતે છે તે, જીવંત અવસ્થા કોને કીધી, જૈવ અણુ કોને કીધા, ચયાપચય વિશે વાત કરી. ત્યારબાદ જીવંત અવસ્થામાં આપણે શર્કરાનું પ્રમાણ કેટલું હોય, અંતઃસ્ત્રાવનું પ્રમાણ નાનું હોય કે મોટું હોય પણ નિશ્ચિત હોવું જોઈએ, એનું ચોક્કસ રેશિયો હોય છે. જો ચોક્કસ રેશિયો ન હોય, એનું વધારે ઓછું પ્રમાણ હોય, આપણને ખબર જ છે કે જો ધારો કે આપણા શરીરમાં કોઈ પણ વસ્તુનું પ્રમાણ વધી જાય તો એક વિષારીતા પ્રેરે છે, અને કોઈ પણ વસ્તુનું પ્રમાણ ઘટી જાય તો એની અછત મહેસૂસ થાય છે. તો એનો મતલબ એમ કે કોઈ પણ અંતઃસ્ત્રાવ હોય કે પછી શર્કરામાં રુધિરનું પ્રમાણ હોય તો એનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ. જો પ્રમાણ ઘટી જાય તો પણ એ આપણા માટે ઘાતક બની જાય છે, અને વધી જાય તો પણ એ આપણને રોગનું પ્રદાન કરે છે. પરિણામે એનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ. ત્યારબાદ આપણે અસંતુલન અને સંતુલનની સ્થિતિ કેવી રીતે આપણા શરીરમાં સર્જાય છે તેના વિશે વાત કરી. જો સંતુલિત હોય તો કેવી રીતે, સંતુલિત હોય તો સ્થિર થઈ જાય, સ્થિર થઈ જાય તો કેવી રીતે, તો એમાં જે કંઈ પણ માત્રા કેવી હોવી જોઈએ, જે અણુઓની નિશ્ચિત હોવી જોઈએ. પણ આપણે કીધું કે સ્થિર અવસ્થા એ કેવી અવસ્થા છે? અસંતુલિત અવસ્થા છે. ત્યારબાદ જીવંત અવસ્થાઓ કેવી છે? તો અસંતુલિત સ્થાયી અવસ્થાઓ છે. તેના વિશે આપણે સમજૂતી આપી દીધી. ત્યારબાદ કીધું કે આ જે કંઈ પણ સ્થાયી અવસ્થાઓ છે, જે કંઈ પણ, તેના માટે શેની આવશ્યકતા રહે? તો હંમેશા શક્તિની આવશ્યકતા, અને આ શક્તિ ચયાપચયમાંથી પ્રાપ્ત થાય છે. પરિણામે લાસ્ટ સ્ટેટમેન્ટ શું આપ્યું? કે જીવંત અવસ્થા ચયાપચય વગર સંભવ થતી નથી. જો ચયાપચય ન થાય તો શક્તિ ન મળે, શક્તિ ન મળે તો જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. તો આ આપણે આજના સેશનમાં વાત કરી છે. મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે આગળના ટોપિક તરફ આગળ વધીશું. થેન્ક યુ.